ગુજરાતના શહીદ પરિવારો અને માજી સૈનિકો દ્વારા પોતાના હકો માટે સૈનિક સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા તારીખ 5/9/2025 રોજ અમદાવાદથી શરૂ થઈને તારીખ 16/9/2025 રોજ પરત અમદાવાદ આવશે। આ યાત્રાનો મુખ્ય હેતુ એ છે કે સરકાર દ્વારા સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ માટે બનાવેલા નિયમોનું યોગ્ય પાલન થતું નથી, જેના કારણે આ પરિવારોને વારંવાર પોતાના હક માટે લડવું પડે છે અને આંદોલન કરવું પડે છે। આ યાત્રા થકી શહીદ પરિવારો અને માજી સૈનિકો સરકારનું ધ્યાન આ ગંભીર મુદ્દા ઉપર દોરવા માંગે છે, જેથી તેમના પોતાના હક માટે વારંવાર સંઘર્ષ ન કરવો પડે અને તેમના માટે કલ્યાણ માટેના નિયમોનું યોગ્ય અમલીકરણ થાય। આપ સૌ જાણો છો કે છેલ્લા લગભગ 4-5 વર્ષથી અમારા જે પેન્ડિંગ મુદ્દાઓ છે એ બાબતે ગુજરાત માજી સૈનિક સંગઠન સતત લડાઈ લડી રહ્યું છે અને આ મુદ્દાને લઈ અને છેલ્લા 2 મહિનાથી અમે લગભગ સરકારની જેટલી કચેરીઓ છે એ કચેરીઓના ધક્કા ખાઈ અને અંતે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે 25 દિવસ ધરણા પર બેઠા, પણ સરકાર પક્ષે કોઈ પણ અમારા પક્ષે સાંભળવામાં કોઈ મંત્રીને મોકલેલા નથી અથવા તો અમારા પક્ષે કોઈ પણ નિરાકરણ કરેલું નથી, જેથી કરીને અમે ગત 5 તારીખે અને 19 તારીખે ખૂબ મતલબ કહેવાય કે વિધાનસભાનો ઘેરાવો કરવા માટે અમે આગળ વધી રહ્યા હતા। ત્યારે અમને સરકારે ડિટેન કરેલા, ઇવન મને પણ સરકારે શ્રી દ્વારા સવારમાં ડિટેન કરેલો, અમને માજી સૈનિક તરીકે ડિટેન કરેલા એમનો અમને કોઈ રોષ નથી, પણ જે શહીદ પરિવાર છે, જે શહીદની વિરાંગના છે, એમને સરકાર દ્વારા ધસડીને અને ડિટેન કરવામાં આવ્યા, એ આ એક અમારા માટે અને આખા ભારત દેશ માટે શરમજનક વાત કહેવાય। અને આજે અમે કહીએ તો એક સૈનિકની ઇજ્જત રોડ ઉપર નીલામ થઈ છે, એક શહીદ પરિવારની ઇજ્જત રોડ ઉપર નીલામ થઈ છે। વાત રહી મુદ્દાની, તો હવે વાત મુદ્દાની તો અલગ છે, પણ જે સૈનિક તરીકે અમને ઇજ્જત મળવી જોઈએ એ આ સરકારે અમને ઇજ્જત નથી આપી અને એના ઉપલક્ષમાં ગુજરાતના સમગ્ર માજી સૈનિકો ખૂબ રોષે ભરાયા છે અને મુદ્દાઓનું જો નિરાકરણ ન થાય તો અમે ગમે તે ભોગે જવા, મતલબ ગમે તે હદ સુધી જવા તૈયાર છીએ। એના ઉપલક્ષમાં અમે હાલ 5 તારીખે એટલે કે આ કાલે અમે એક યાત્રાનું આયોજન કર્યું છે। એ યાત્રાનું નામ છે સૈનિક સ્વાભિમાન યાત્રા। આપ જોઈ શકો છો કે આ રીતે અમે પમ્પલેટ બનાવ્યા છે, એમાં જે અમને પોલીસ દ્વારા જે પણ સરકારે આદેશ આપ્યો, અમને જે પણ હેરાનગતિ થાય છે એમના પણ પિક્ચર મૂક્યા છે અને અમે આ યાત્રામાં જન સમર્થન માટે જઈએ છીએ। કોઈ વિધાયક હોય, કોઈ ધારાસભ્ય, સાંસદ કે કોઈ આમ જનતાના કોઈ પ્રતિનિધિ હોય, પ્રમુખો હોય, તમામનો અમે સહયોગ લેવાના છે, આમ જનતાનો સહયોગ લેવાના છે। અમારા માજી સૈનિક પરિવાર સહિત 70,000ની આસપાસ હશે, પરંતુ અમે બીજા અન્ય આમ જનતાનો સહયોગ લઈ અને અમે કહેવાના છે કે આજે જો સૈનિક તરીકે અમને આ દેશમાં આ રાજ્યમાં જો સન્માન ન મળતું હોય તો અમારે આ રાજ્યને હવે સરકારની હવે અમારે ઇજ્જત કરવાની જરૂર નથી। યાત્રા કાલે સ્ટાર્ટ થવાની છે। પહેલો અમારો જે જિલ્લો છે એ ખેડા જિલ્લામાં સ્ટાર્ટ થશે અને 5 તારીખથી લગભગ 16 તારીખ સુધી અમારી આ યાત્રા ચાલુ છે। એમાં ગુજરાતના સમગ્ર જિલ્લામાં જે મુખ્ય મથક છે એ મુખ્ય મથક અને રસ્તામાં જે પણ અમારા રૂટમાં આવતા હશે અહીંયા 2-5 મિનિટ જઈ અને આ રીતે અમે જાગૃતિ અભિયાન ચાલુ કરી અને જન સમર્થન ભેગું કરવાના છીએ। અમારી જે માંગણી છે, એક તો મુખ્ય માંગણી અમારી આ વખતે એક જ માંગણી હતી, અનામત। જે અમને ગુજરાત સરકારમાં જે અનામત આપવામાં આવે છે એનું નિયમ બનેલો છે, પણ એનું પાલન નથી થતું અને એ પાલન થાય એ માંગણી હતી, પરંતુ એ માંગણીને સ્વીકાર કર્યો નથી। એટલે હવે અમારા જે પડતર બાકીના મુદ્દાઓ છે, સમગ્ર મુદ્દાને લઈ અમે આ યાત્રા કરવાના છે। એમાં ખેતીની જમીન જે માજી સૈનિકોને આપવામાં આવે છે, પ્લોટિંગ આપવામાં આવે છે, માજી સૈનિકોને હથિયાર લાયસન્સ એક રોજગારી માટે આપવામાં આવે એવી માંગણીઓ છે, પગાર રક્ષણની માંગણીઓ છે। આવી રીતે અમારા 12 જે મુદ્દાઓ છે અન્ય એ પડતર માંગણીઓને લઈને અમે સરકાર સમક્ષ આ ઘેરાવો કરવા જઈ રહ્યા છીએ। બાકીના જે સ્ટેટ છે, સ્ટેટના જે નિયમ છે એ પોતપોતાની રીતે ફોલો કરે છે। હાલ આપને કદાચ આપના ધ્યાને હોય, મીડિયાના ધ્યાને, તો જયપુરમાં પણ આવી રીતે માંગણીઓને લઈ માજી સૈનિકો, પૂર્વ સૈનિકો બેઠા છે અને એની માંગણીઓ લગભગ એ સાંભળવામાં આવી છે। પણ ગુજરાત એવું એક સ્ટેટ છે જ્યાંના આપણા પ્રધાનમંત્રી છે અને જ્યાંના આપણા ગૃહમંત્રી છે, અને જો એના સ્ટેટમાં જ માજી સૈનિકોને આવી રીતે હેરાનગતિ થતી હોય તો બાકીના સ્ટેટની તો અમારે ક્યાં વાત કરવાની રહી।